હા ત્યાં મેં પૂછ્યું તો એજન્ટ ને હું ત્યાં શું કામ કરવાનું હોય મને કે ત્યાં બધા બુઢાઓને સેવા ને એવું બધું હોય. હા તો પછી મેં એવો વિચાર કર્યો કે તો અહીંયા બુઢિયા થઈને ક્યાં આશ્રમમાં મૂકવા જવાનું છે કે શું? એટલે કોકના બુઢિયાનું ટૂંકમાં કામ કરવું ન કરતા આપણા બુઢિયાનું કરીએ તો પગાર કરતા વધુ તો પુણ્ય થાય કે હા પગાર કરતા વધારે પુણ્ય. તો ઇઝરાયલ જવાય જ નહીં ને બુઢિયાની સેવા નહીં કરે. નહીં પણ હું ત્યાંથી એરપોર્ટ જ પાછો એરપોર્ટે જ પાછા આવતા રહી. પાછા ભાગીએ. હા કેટલા પૈસા ભર્યા હતા? 7 લાખ જેવો ખર્ચો થયો. હા પછી એજન્ટને મેં પૂછ્યું કે ત્યાં શું કામગીરીમાં શું તો મને કે ત્યાં બુઢાઓની સેવા કરવાની હા કામ બધું ખોરો હા અને કોઈ જે ફાવે બાકી વાડી વિસ્તારનું કોઈ કામ કરવું હોય તો એ હા તો વાડીઓને મેં કીધું કે પંજાબમાંથી ઓલા કટર લઈને છે અહીંયા આવ્યા આપણે હા બધા ત્યાં આ વાડીઓ મૂકીને ત્યાં વ્યા જાય તો અહીંયા ઓલે પંજાબમાં ઊંધો ધક્કો થાય એમ ઘઉં વાટે હા એ તો છે જ ને. તેવા હાટો મેં આરા કરી નાખ્યું 7.5 લાખ રૂપિયાનું થશે તેવા હારું. પછી એરપોર્ટ પાછો બાયપાસ લંબા લીધું તો બાયપાસથી નીકળાઈ જાય. હા તો એમાં ભૂલો પડ્યો હતો રાતનો બધી પાછો સવારનો ઉઠ્યો નહીં. હા